માં, તમે ફરી બહાર કેમ આવ્યા? બેટા, મહેમાનો આવ્યા છે એટલે પાણી આપવા આવી. માં, મેં તમને કેટલાય વખત કહ્યું છે ને, મારા ઓફિસના લોકો સામે આવવાનું નહીં. એટલે હું હવે તારી શરમ છું. માં પ્લીઝ આ ઇમોશનલ વાતો ના કરો. આ કોર્પોરેટ વર્લ્ડ છે, અહીં ઇમેજ મહત્વની છે. માં, તમે થોડું સમજતા કેમ નથી? આજે તું મને કોણ કહીને ઓળખાવી? અહીં નીકળી. કામવાળી. માં, ઓનેસ્ટલી કહું તો તમે અહીં ફિટ નથી થતા. બરાબર છે બેટા. જ્યાં તને સારું લાગે ત્યાં મૂકી આવ. એક દીકરીએ પોતાની જ માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી. જ્યોતિબેન એક સામાન્ય સ્ત્રી હતી, પણ દિલથી બહુ મોટી હતી. વર્ષો પહેલાં એમના પતિનું અવસાન થઈ ગયું હતું. એ દિવસથી જ એમણે નક્કી કરી લીધું હતું કે હવે એમનું આખું જીવન માત્ર એક જ માણસ માટે રહેશે, પોતાની દીકરી નિશા માટે. જ્યોતિબેન દિવસ રાત મહેનત કરતી, શાળામાં કામ કરતી, ઘરે આવી સીવણ કરતી અને જેમ બને તેમ ઘર ચલાવતી. ઘણા દિવસો એવા આવતા કે ઘરમાં પૈસા ઓછા પડતા, પણ નિશાને ક્યારેય ખબર પડવા દીધી નહોતી. જ્યોતિબેન હંમેશા એક જ વાત કહેતી, મારો દીકરો નથી, પણ મારી દીકરી જ મારો ગર્વ છે. એક દિવસ બહુ મોટી બનશે. નિશા પણ નાની હતી ત્યારે પોતાની માને ખૂબ પ્રેમ કરતી. સ્કૂલમાંથી આવીને ગળે પડી જતી. રાત્રે સૂતા પહેલાં કહેતી, માં, હું મોટી થઈને તમને બહુ ખુશ રાખીશ. જ્યોતિબેન એ વાત સાંભળીને હસતી અને માથા પર હાથ ફેરવીને કહેતી, મારે કંઈ નથી જોઈએ બેટા, તું સાચા રસ્તે ચાલે એ જ પૂરતું છે. સમય પસાર થતો ગયો. નિશા મોટી થતી ગઈ. ભણવામાં ખૂબ તેજ હતી. જ્યોતિબેન એના માટે પોતાની શક્તિ કરતાં વધારે બધું કરતી રહી. જ્યારે નિશાને કોલેજમાં એડમિશન મળ્યું ત્યારે ફી ભરવા માટે જ્યોતિબેનને પોતાની 2 જૂની સોનાની બંગડીઓ વેચી દીધી. નિશાને એ વાત ક્યારેય કહી નહોતી. પછી નિશાને શહેરમાં સારી નોકરી મળી. જ્યોતિબેનના માટે એ જીવનનો સૌથી ગર્વનો દિવસ હતો. આખા પાડોશમાં મીઠાઈ વહેંચી. બધા લોકો કહેતા, જુઓ, જ્યોતિબેનની દીકરી શહેરમાં મોટી ઓફિસમાં કામ કરે છે. જ્યોતિબેનની આંખોમાં ખુશીના આંસુ આવી જતા. એમને લાગતું હતું કે હવે જીવનનો દુઃખદ સંઘર્ષ પૂરો થયો. હવે બાકીનું જીવન દીકરી સાથે શાંતિથી પસાર થશે. થોડા મહિના પછી નિશાએ પોતાની માને શહેરમાં બોલાવી. જ્યોતિબેન ખુશીથી ભરાઈ ગઈ. ગામનું નાનું ઘર બંધ કર્યું, પાડોશીઓને મળ્યા અને મનમાં એક જ વિચાર હતો, હવે મારી બાકી જિંદગી મારી દીકરી સાથે જ પસાર થશે. શહેરમાં આવીને શરૂઆતના થોડા દિવસો બધું સારું હતું. નિશાએ માને નવો રૂમ આપ્યો, નવી સાડી અપાવી અને સોસાયટી બતાવી. જ્યોતિબેનને લાગ્યું, વાહ, મારી દીકરીએ ખરેખર દુનિયા જીતી લીધી. પણ ધીમે ધીમે વાતાવરણ બદલાવા લાગ્યું. નિશાનું વર્તન થોડું થોડું કરીને અલગ થવા લાગ્યું. એ હવે માને ઓછું બોલતી, ઓફિસના લોકો આવે ત્યારે માને રૂમમાં રહેવા કહેતી. જ્યોતિબેનને શરૂઆતમાં લાગ્યું કે કદાચ આ શહેરની રીત હશે, પણ ધીમે ધીમે સમજાયું કે વાત કંઈક વધારે ગંભીર છે. એક દિવસ નિશાની ઓફિસના 2 લોકો ઘરે આવ્યા. જ્યોતિબેન રસોડામાં ચા બનાવી રહી હતી. એમને લાગ્યું કે મહેમાનો આવ્યા છે એટલે બહાર જઈને પાણી આપી આવું. એ હાથે ટ્રે લઈને બહાર આવી. નિશાએ એ જ ક્ષણે આંખોથી ગુસ્સો બતાવ્યો. રૂમમાં ઓકવર્ડ સાયલેન્સ થઈ ગયું. થોડીવાર પછી એક મહેમાને પૂછ્યું, નિશા, આ કોણ છે? નિશા થોડા સેકન્ડ માટે ચૂપ રહી. જ્યોતિબેનના ચહેરા પર આશા હતી કે હવે દીકરી ગર્વથી કહેશે, આ મારી માં છે. પણ નિશાએ જે કહ્યું એ સાંભળીને જ્યોતિબેન અંદરથી તૂટી ગઈ. શી હેલ્પ્સ મી એટ હોમ. આ સાંભળતા જ જ્યોતિબેનના હાથ કંપી ગયા. ટ્રે ઓલમોસ્ટ હાથમાંથી સરકી ગઈ. આંખોમાં પાણી આવી ગયું, પણ એણે કંઈ કહ્યું નહીં, બસ શાંતિથી પાછી ફરી ગઈ. રાત્રે લાંબા સમય સુધી ઘરમાં શાંતિ રહી. પછી જ્યોતિબેને ધીમેથી પૂછ્યું, આજે તું મને કોણ કહીને ઓળખાવી? નિશા થોડું ચીડાઈને બોલી, માં પ્લીઝ, તમે સમજતા નથી, આ કોર્પોરેટ વર્લ્ડ છે, અહીં ઇમેજ મહત્વની છે.
જ્યોતિબેનના દિલમાં ઘા પડ્યો. એટલે તારી માની ઓળખ તને શરમ લાગે છે? નિશાએ સીધો જવાબ ન આપ્યો, પણ એનું મૌન જ જવાબ હતો. થોડા દિવસ પછી નિશાએ ફરી વાત શરૂ કરી. માં, ઓનેસ્ટલી કહું તો તમે અહીં કમ્ફર્ટેબલ નથી. એક વૃદ્ધાશ્રમ છે, બહુ સારો છે. ત્યાં તમારી ઉંમરના લોકો હશે, તમે ત્યાં વધારે સારી રીતે રહી શકશો. જ્યોતિબેન થોડું હસ્યા. એ હાસ્યમાં કેટલું દુઃખ હતું એ માત્ર ભગવાન જ જાણે. એટલે હવે હું તારી લાઈફમાં ફિટ નથી થતી? નિશાએ નજર ચોરી લીધી. એ જ દિવસે જ્યોતિબેને સમજી લીધું કે દીકરી હવે એ જ નિશા નથી રહી જેને એણે ગોદ મારા માંડી હતી. હવે એના માટે રિલેશન કરતાં રેપ્યુટેશન મોટી બની ગઈ હતી. બીજા દિવસે નિશા પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. જ્યારે જ્યોતિબેન દરવાજા પાસે ઊભી રહીને છેલ્લી વાર દીકરીને જોઈ રહી હતી, ત્યારે એમને કદાચ હજુ આશા હતી કે હમણાં નિશા પાછી વળી આવશે, ગળે લાગી જશે અને કહેશે, માં, આવો ઘરે જઈએ. પણ એવું કંઈ ન થયું. નિશાએ માત્ર એટલું કહ્યું, ટેક કેર, અને કાર લઈને ચાલી ગઈ. જ્યોતિબેન અંદર આવી, નાની બેગ ખૂણામાં મૂકી, બેડ પર બેઠી, આસપાસ નજર કરી. ત્યાં ઘણા વૃદ્ધ લોકો હતા. દરેકના ચહેરા પર એક સરખું દુઃખ હતું, પોતાના જ લોકોએ ભૂલે જવાનું. શરૂઆતના દિવસો જ્યોતિબેન માટે બહુ મુશ્કેલ હતા. રાત્રે ઊંઘ આવતી નહોતી. પોતાના જૂના ફોટા જોયા કરતી. નાની નિશાના રિપોર્ટ કાર્ડ, બાળપણના ફોટા અને એની નાની ઉંમરના બર્થડે કાર્ડ એના માટે સહારો હતા. બીજી તરફ નિશા પોતાની લાઈફમાં વધુ વ્યસ્ત થતી ગઈ. ઓફિસમાં પ્રમોશન મળ્યું, નવા લોકો મળ્યા, નવા પ્લાન્સ બન્યા. સોશિયલ મીડિયા પર સ્મિત ભર્યા ફોટા હતા. બહારથી બધું પરફેક્ટ લાગતું હતું, પણ અંદરથી ધીમે ધીમે ખાલીપણો વધતો ગયો. ઘરમાં હવે શાંતિ હતી, પણ એ શાંતિ માની હાજરી વગરની હતી. સવારે કોઈ આરતી નહોતી, રસોડામાં ચાહની સુગંધ નહોતી, સાંજે કોઈ પૂછતું નહોતું, બેટા, થાકી ગઈ હશે, ચાહ બનાવી દઉં? શરૂઆતમાં નિશાએ એક હાલીપણાને ઇગ્નોર કર્યો, પણ રાત્રે જ્યારે એકલી બેસતી ત્યારે એને માની યાદ આવતી. એકાદવાર ફોન કરવાનું મન થતું, પણ ઈગો વચ્ચે આવી જતો. વૃદ્ધાશ્રમમાં જ્યોતિબેનની તબિયત ધીમે ધીમે ખરાબ થવા લાગી. શરદી, તાવ, થાક, ચક્કર. પણ એણે ક્યારેય પોતાની દીકરીને તકલીફ આપવી નહોતી. મેનેજર કહેતા, બેન, દીકરીને બોલાવો ને. જ્યોતિબેન હસીને કહેતી, એ બહુ બિઝી છે, એને પરેશાન ન કરશો. એક દિવસ ડૉક્ટરે તપાસ કરીને કહ્યું કે જ્યોતિબેનને ગંભીર બીમારી છે અને આ તબક્કે વધારે સારવાર સરળ નથી. આ સાંભળીને મેનેજર ચોંકી ગયા. એમણે પૂછ્યું, બેન, તમે પહેલાં ક્યારે પ્રોપર ચેકઅપ કેમ નહોતું કરાવ્યું? જ્યોતિબેનનો જવાબ સાંભળીને બધા શાંત થઈ ગયા. પૈસા બચાવવાના હતા, મારી દીકરીને ભણાવવાની હતી. પછી થોડા દિવસોમાં જ્યોતિબેને એક ફાઇલ તૈયાર કરાવી. તેમાં જૂના ડોક્યુમેન્ટ્સ, ફી રિસીટ્સ, લોન પેપર્સ, મેડિકલ રિપોર્ટ્સ અને એક લાંબુ પત્ર મૂક્યું. મેનેજરને કહ્યું, આ મારી દીકરીને ત્યારે જ આપજો જ્યારે હું ના રહું. 3 વર્ષ વીતી ગયા. એક દિવસ જ્યોતિબેનની તબિયત અચાનક બહુ ખરાબ થઈ ગઈ. શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. મેનેજરે તરત જ નિશાને ફોન કર્યો. તમારી માં બહુ સિરિયસ છે, તરત આવો. નિશાના હાથમાંથી ફોન ઓલમોસ્ટ સરકી ગયો. કેટલાય સમય પછી એ પહેલીવાર ખરેખર ગભરાઈ ગઈ. તરત જ કાર લઈને દોડી ગઈ. વૃદ્ધાશ્રમ પહોંચતા જે અંદર દોડી. જ્યોતિબેન બેડ પર પડેલી હતી. ચહેરો નબળો પડી ગયો હતો, પણ આંખોમાં હજુ પણ દીકરી માટેનો એ જ પ્રેમ હતો. નિશા બેડ પાસે ઘૂંટણીએ બેસી ગઈ. માં. જ્યોતિબેને ધીમેથી આંખ ખોલી. નિશા, તું આવી ગઈ? આ 3 શબ્દોમાં વર્ષોનો પ્રેમ છુપાયો હતો. નિશા રડવા લાગી. માં, મને માફ કરી દો, હું બહુ ખોટી હતી. જ્યોતિબેને હળવું સ્મિત કર્યું. માં પાસે દીકરી માટે ગુસ્સો લાંબો ટકતો નથી, બેટા. પછી એણે બાજુમાં રાખેલી ફાઇલ તરફ ઇશારો કર્યો. આ વાંચજે. થોડીવાર પછી જ્યોતિબેન શાંતિથી ચાલી ગયા. નિશા તૂટી પડી. એણે પહેલીવાર સમજ્યું કે માણસ પોતાના સૌથી મોટા ખજાનાની કિંમત ઘણીવાર ત્યારે જ સમજે છે જ્યારે એ હાથમાંથી સરકી જાય છે. થોડીવાર પછી મેનેજરે ફાઇલ નિશાને આપી. નિશા ધીમેથી બેસી અને ફાઇલ ખોલી. સૌથી પહેલાં મેડિકલ રિપોર્ટ્સ હતા. એમાં લખેલું હતું કે જ્યોતિબેનને ઘણા વર્ષોથી ગંભીર બીમારી હતી. નિશાના ચહેરાનો રંગ ઉડી ગયો. પછી જૂના પેપર્સ હતા, કોલેજની ફી રિસીટ્સ, MBA એડમિશન રિસીટ, લોન ડોક્યુમેન્ટ્સ, જમીન વેચાણના પેપર્સ. દરેક પાના સાથે એક નાનું નોટ હતું.
આ મહિને મારી દવા ન લીખી કારણ કે નિશાની હોસ્ટેલ ફી ભરવી હતી. આ બંગડીઓ વેચીને લેપટોપ લીધો. આ જમીનનો ભાગ વેચીને એડમિશન કન્ફર્મ કરાવ્યું. નિશાના હાથ કંપવા લાગ્યા. પછી છેલ્લે એક પત્ર હતું. એમાં લખેલું હતું, બેટા નિશા, તને ક્યારેય દોષ આપ્યો નથી. કદાચ મારી જ ભૂલ હતી કે મેં તને સફળ બનવાનું શીખવાડ્યું પણ સંબંધોની સાચી કિંમત સમજાવી નહોતી. જે દિવસે તું મને કામવાળી કહીને ઓળખાવી એ દિવસે મને બહુ દુઃખ થયું પણ શાપ નથી આપ્યો કારણ કે તું મારી દીકરી છો. મારી બીમારી ઘણા વર્ષોથી હતી પણ મને લાગ્યું કે જો હું મારા પર ખર્ચ કરીશ તો તારા ભવિષ્યમાં કમી પડી જશે. એટલા માટે મેં દવા અટકાવી, સારવાર મુલતવી રાખી અને બધું તારા માટે સાચવ્યું. મને તારી સફળતા પર ગર્વ હતો, છે અને રહેશે. તું મને ભૂલી ગઈ પણ હું તને ક્યારેય ભૂલી નથી. એક દિવસ તને સમજ પડશે કે સ્ટેટસથી માણસ મોટો નથી બનતો, સંબંધોથી બને છે. તારી માં. આ વાંચીને નિશા જમીન પર પડીને જોરથી રડી પડી. હવે એણે બધું સમજાઈ ગયું હતું. એણે બહારની દુનિયા જીતી હતી પણ પોતાની જ માને હારી દીધી હતી. એ દિવસ પછી નિશા બદલાઈ ગઈ. એણે વૃદ્ધાશ્રમમાં જવું શરૂ કર્યું. ત્યાંના લોકો સાથે બેસવા લાગી, પોતાની માની યાદમાં મદદ કરવા શરૂ કરી. દવાઓ આપતી, વૃદ્ધ લોકોની વાતો સાંભળતી અને દરેક વખતે અંદરથી તૂટી પડતી. ઘરે આવીને એણે પોતાની માની તસવીર દિવાલ પર મૂકી. દરરોજ સવારે એ સામે દીવો કરતી. એક દિવસ એ તસવીર સામે ઊભી રહીને બોલી, માં, હું તમને પાછા લાવી શકતી નથી પણ હવે તમારી જેવી એક પણ માં એકલી ના પડે એ માટે જીવતી રહીશ. અને એ દિવસથી નિશાએ પોતાની જિંદગીનો રસ્તો બદલ્યો. યાદ રાખજો, માતા પિતા ક્યારેય આપણા જીવનમાં બોજ નથી હોતા. એ લોકો જ આપણું મૂળ હોય છે. પણ જ્યારે આપણે દુનિયાની નજર, સ્ટેટસ અને ઇમેજ માટે પોતાના